નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની લાગણીઓને માન આપી ચેન્જ ધ વોઇસના આગળના વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી થાય છે. દોસ્તો, વિડીયો લેક્ચરની અંદર આજે સાદો ભવિષ્યકાળ અને સિમ્પલ મોડલ ઓક્ઝિલરીના એક્ટિવમાંથી પેસિવ વોઇસના વાક્ય બનાવવાની પદ્ધતિ અને શોર્ટકટ શીખવા જઈ રહ્યા છીએ આપણે દોસ્તો. તો તમને ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ ચેનલ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, લેટ્સ બિગિન. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળમાં એક્ટિવ વોઇસની અંદર કરતા પછી શેલ કે વિલ અને સાથે મૂળરૂપ હોય છે, અને પેસિવ વોઇસ એટલે કે કર્મની રચનાની અંદર કર્મ પછી શેલ કે વિલ પ્લસ આપણે એક્સ્ટ્રા બી મૂકવાનું છે. શું મૂકવાનું છે? બી પ્લસ V3. અને એ જ પ્રમાણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે એમાં પણ મોડલ ઓક્ઝિલરી સાથે મૂળરૂપ તો હશે જ એક્ટિવ વોઇસમાં, બરાબર. અને એ મોડલ ઓક્ઝિલરી જે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ છે એના પછી આપણે બી અને V3 મૂકવાનું છે દોસ્તો. આ હાઇલાઇટ કરેલા ટોપિકની વાત આ વિડીયો લેક્ચરમાં આપણે કરીએ છીએ દોસ્તો, અને આગળ એની ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આશા રાખીએ કે તમને ખૂબ કામમાં આવશે અને બોર્ડની પરીક્ષામાં આપ ખૂબ સારા માર્ક્સ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, સ્ક્રીન ઉપર સિમ્પલ ટેન્સીસની એક પેટર્ન આપી છે કે જે સાદા વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળની તફાવત રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જનરલી આપણે કર્મથી પેસિવ વોઇસ બનાવીએ તો કર્મ પછી એમ ઇઝ આર, વોઝ વેર કે શેલ વિલ બી મૂકીએ છીએ, એને સાદા કાળ કહેવાય છે. જો વર્તમાન કાળમાં તો કે એમ ઇઝ આર અને V3 મૂકવાનું, અહીં ચિત્રમાં જુઓ તમને દેખાશે. તો ભૂતકાળમાં તો કે કર્મ પછી વોઝ વેર અને V3 મૂકવાનું, અને ભવિષ્યકાળમાં તો કે સાદા ભવિષ્યકાળમાં કર્મ પછી શેલ કે વિલ, બરાબર, અને સાથે બી અને પછી V3 મૂકીએ છીએ. તો આ રીતે એક નાની એવી આ પેટર્ન જો યાદ રાખી લેશો તો ઘણા વિદ્યાર્થીનો જે પ્રશ્ન છે કે મને પેસિવ વાક્ય નથી આવડતું, ઘણા વિદ્યાર્થીઓ પણ પ્રશ્ન કરે છે કે સાહેબ એમાં કેમ બનાવવાનું, ઘણાને કર્મ જ ના મળે, બરાબર. તો એ વિદ્યાર્થીઓ આ વસ્તુ ધ્યાન રાખો કે આગળના વિડીયો લેક્ચરમાં કર્મ બનાવવાની પદ્ધતિ આપણે કર્મ શોધવાની પદ્ધતિ શીખવાડી છે. તો એ પ્રમાણે કામ કરો. ક્રિયાપદને વોટ વડે અને હુમ વડે પ્રશ્ન પૂછતા જાઓ, અને જે જવાબ મળે તે કર્મ અને કાળ પ્રમાણે ટુ બીના ક્રિયાપદ મૂકો દોસ્તો. તો આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો કે સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર અને V3 મૂકીએ છીએ, સાદા ભૂતકાળમાં વોઝ વેર અને V3 મૂકીએ છીએ, અને આજે સાદા ભવિષ્યકાળની વાત કરીએ છીએ. તો જુઓ, આઈ શેલ પ્લે ક્રિકેટ. તો અહીં શું રમવું? તો કે ક્રિકેટ. તો ક્રિકેટ કર્મ છે એટલે ક્રિકેટ સાથે વિલ લખવાનું છે. જો વાક્યમાં શેલ કે વિલ આપેલું હોઈ શકે પણ આપણે જવાબમાં વિલ લખીએ છીએ, બરાબર, કેમ કે થર્ડ પર્સન વિલ બધા જ કરતા સાથે વાપરી શકાય છે એટલા માટે. તો જુઓ, ક્રિકેટ વિલ બી પ્લેડ. તો વાક્ય રચના પ્રમાણે વિલ પછી બી અને પ્લેડ, અને આઈનું મી થયું. ઓકે દોસ્તો, ચાલો મોડલ ઓક્ઝિલરીની પણ વાત કરી લઈએ. અહીંયા વાત કરી છે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીની, બરાબર, કે જેમાં કરતા પછી મોડલ ઓક્ઝિલરી વર્બ અને મૂળ રૂપ હોય છે, અને એનું પેસિવ વોઇસ કરીએ ત્યારે મોડલ ઓક્ઝિલરી સાથે બી અને V3 મૂકવાનું છે. દોસ્તો ખબર છે ને, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ અને ઓટ ટુ. ઓટ ટુ એટલે શુડ જ તે, બરાબર. આવા બધાને મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય છે. એના એક્ઝામ્પલ જુઓ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો જુઓ, કર્મ શું છે? તો કે ઇંગ્લિશ. તો ઇંગ્લિશ પછી તમારે કેન સ્પીક ના બે ભાગ પાડવાના, એટલે વચ્ચે બી અને V3 કરવાનું. તો જુઓ, કેન બી સ્પોકન અને બાય મી. આવડશે? યાદ રહેશે દોસ્તો? ઓકે, તો બરાબર કોન્ફિડન્ટ રાખો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો, તમને આવડી જશે. જો વી શુડ હેલ્પ ધ પુઅર, ક્રિયાપદ પછી કર્મ હોય છે. યસ, તો ધ પુઅર પછી શુડનું શુડ અને ક્રિયાપદના બે ભાગ કરીએ તો બી અને હેલ્પડ. V3 તો આવડે જ છે હવે તમને, અને બાય અસ. ઓકે દોસ્તો, તો આ રીતે સાદા કાળમાં ભવિષ્યકાળ અને સાદા મોડલની આપણે વાત કરી. હવે આપણે એના કેટલાક વિસ્તૃત એક્ઝામ્પલ જોઈએ. ચાલો, હકાર વાક્ય કેવી રીતે બનાવવાના છે? તો કે જો કરતા પ્લસ શેલ વિલ કે મોડલ હશે અને મૂળરૂપ હશે, તેમાં તમારે શું કરવાનું? તો કે ચોકડી ગુણાકારમાં કર્મ આગળ લેવાનું એટલે પેસિવ વોઇસ થશે. પછી કર્મ પછી શેલ વિલ એટલે મોટે ભાગે વિલ, અને મોડલ હોય તો મોડલ રાખવાનું, અને પછી બી અને V3 મૂકવાનું. ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો, વિરાટ વિલ મેક અ સેન્ચુરી. વિરાટ કોહલીનું નામ તો આપણે સાંભળ્યું જ છે. ચાલો, કર્મ શું છે? અ સેન્ચુરી. તો હવે ક્રિયાપદના બે ભાગ કરી નાખો. વિલ મેકના તો વિલ બી મેડ. વેરી ગુડ. તો તમને ક્રિયાપદનું થર્ડ રૂપ આવડી ગયું. સરસ, યાદ રાખજો, વિલ બી મેડ બાય વિરાટ. ચલો સેકન્ડ એક્ઝામ્પલ જાતે બનાવો. આઈ શેલ અથવા આઈ વિલ તમને આપેલું હોઈ શકે. ટીચ યુ અ ન્યૂ મેથડ. તો જુઓ, બે કર્મ આપ્યા છે, એક તો યુ છે, એક અ ન્યૂ મોડલ છે, મેથડ છે. તો તમે માની લો અ ન્યૂ મેથડથી બનાવવા માંગો છો તો તમે બનાવી શકો. તો અ ન્યૂ મેથડ પછી તમારે વિલ તો લખવાનું જ છે, મેં કીધું એમ.
પણ પછી ક્રિયાપદના બે ભાગ પાડો એટલે બી અને ટોટ. અને હવે સર્વનામ વધ્યું એને ટુ યુ લખવું પડશે, કેમ કે સર્વનામ કર્મ તરીકે વપરાયું હોય ત્યારે તેની આગળ ટુ લગાડવાનું છે અને પછી બાય મી લખવાનું. સમજાઈ ગયું? બીજી રીત પણ એક આપું છું તમને, યુથી બનાવવું હોય તો યુ વિલ બી ટોટ, યુ વિલ બી ટોટ. હવે અન્ય શબ્દ અ ન્યુ મેથડ અને બાય મી, તમને જવાબ પણ આપું છું, તમે જોઈ લો, ચેક કરી લો અને આ પ્રમાણે તમે જવાબ બનાવો તો બેમાંથી કોઈ એક પદ્ધતિ તમને જે સારી લાગતી હોય એ પદ્ધતિથી બનાવજો. બરાબર? ચોક્કસપણે તમને સફળતા મળશે. બરાબર? સફળતા તેને મળે જે પરસેવેનાય. ઓકે દોસ્તો, બેઠા રહેવાથી કંઈ થવાનું નથી. હા, આપણે મહેનત કરશું તો આપણે ફળ મળશે. ચાલો નકાર વાક્ય બનાવીએ દોસ્તો. નકાર વાક્યમાં શેલ વિલ કે મોડલ પછી નોટ હોય છે અને મૂળરૂપ તો ખરું જ. હવે ચોકડી ગુણાકારના નિયમ પ્રમાણે કર્મ આગળ લેશો અને પછી સહાયકારક ક્રિયાપદ મૂકશો એટલે નોટ પછી એક્સ્ટ્રા બી અને V3 મૂકવાનું છે. વાક્ય રચના યાદ રહી જશે. ઓકે, ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. તો વી કેન નોટ ડિફીટ, વી કેન નોટ એક્સેપ્ટ ડિફીટ. હાર તો આપણે સહન જ ના કરી શકીએ ને. હા, હાર આપણે સ્વીકારી શકીએ? તો પછી તો કર્મ તો કે ડિફીટ. તો ડિફીટ પછી ક્રિયાપદના બે ભાગ પાડો. તો ડિફીટ કેન નોટ વાક્ય રચના પ્રમાણે બી એક્સેપ્ટેડ બાય અસ. થઈ ગયું? ચાલો એક્ઝામ્પલ જોઈ લો, જવાબ પણ જોઈ લો. નવું એક્ઝામ્પલ છે, જાતે બનાવો વાક્ય रचना प्रमाणे. कोशिश करो, कोशिश करने वालों की कभी हार नहीं होती दोस्तों. श्रेया वॉन्ट ईट लंच टुमोरो. जो वॉन्ट એટલે વિલ નોટ, આપણે વોન્ટનું વોન્ટ જ રહેવા દેવાનું. હવે લંચ કર્મ છે તો લંચને આગળ લઈ લો કેપિટલ. યસ. હવે આના બે ભાગ પાડો, લંચ વોન્ટ બી ઈટન. બરાબર? ખ્યાલ આવી ગયો? તો બાય શ્રેયા અને કાળદર્શક શબ્દ મૂકી દો. થઈ ગયું? એક્ઝામ્પલ જોઈ લો, જવાબ. ચલો આવી જ રીતે આપણે પ્રશ્ન વાક્ય બરાબર જોઈ લઈએ. તો પ્રશ્ન વાક્ય એટલે સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં હોય, કર્તા મૂળરૂપ અને કર્મ હોય. બરાબર? હવે એનું પેસિવ વોઇસ કરીએ એટલે ચોકડી ગુણાકાર પ્રમાણે કર્મ છે એ સહાયકારક ક્રિયાપદ પછી જ મૂકવાનું છે અને કર્મ મૂક્યા પછી બી અને V3 જોડે રાખવાના. બરાબર? અને બાય પ્લસ કરતા. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. વિલ યુ વોચ હેરી પોટર? હેરી પોટર જોશો? તો કર્મ શું છે? હેરી પોટર. તો અહીંયા કર્તા અને કર્મના સ્થાન બદલવાના છે. તો ચાલો વિલનું વિલ રહેવા દો. બરાબર? અને કર્તા સ્થાને કર્મ મૂકી દો. તો વિલ હેરી પોટર વાક્ય રચના પ્રમાણે વિલ હેરી પોટર બી વોચડ. મારી જોડે જોડે બનાવો. વિલ હેરી પોટર બી વોચડ બાય યુ. આવડી ગયું? ચાલો મારી જોડે જોડે બનાવજો તમે. બરાબર? એટલે તમને મજા આવશે. ચલો હું વાળા વાક્ય તમને આવડે છે? તો હું વાળા સાદા વર્તમાનના અને સાદા ભૂતકાળના તો આવડી ગયા છે ને? વેરી ગુડ. ચલો તો હું સાથે સહાયકારક ક્રિયાપદ આપેલું હશે. બરાબર? અને V1 હશે અને કર્મ. તો કેવી રીતે પેસિવ વોઇસ બને? તો કે બાય વૂમ કરવું પડે. બાય વૂમ કર્યા પછી તો કે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું જે વાક્યમાં હોય તે. બરાબર? હવે કર્મ આગળ લઈ અને કર્મ પછી બી અને V3 લખવાનું ભૂલશો નહીં. બરાબર? ચાલો એક્ઝામ્પલ જુઓ, મારી જોડે જોડે બનાવો. હુ શુડ ઓબે ધ રૂલ્સ? તો રૂલ્સ કર્મ છે, ખબર પડી ગઈ? ક્રિયાપદ પછી જ કર્મ હોય. તો ચલો બાય whom should the rules be obeyed? તો ઓબેનું ઓબેડ પાલન કરવું. સમજ પડી દોસ્તો? યાદ રહેશે ને? તો આ રીતે તમે હું વાળા વાક્ય પણ બનાવી શકશો. ચલો હવે આપણે તમને કેટલાક બીજા પ્રશ્ન વાક્ય શીખવાડીએ. બરાબર? પ્રેક્ટિસ. તો જુઓ અહીંયા મસ્ટ યુ કોલ હિમ, આ મિશ્ર વાક્યની પ્રેક્ટિસ છે. મોડલ ઓક્ઝિલરીનું ઇન્વર્ઝન ક્વેશ્ચન છે તો મસ્ટનું મસ્ટ રહેવા દેવું પડશે. હમણાં વાક્ય રચના શીખા છો. કર્તા અને કર્મના સ્થાન બદલો તો હિમનું આગળ લેશું તો હી થશે અને ક્રિયાપદના બે ભાગ તો બી અને કોલ્ડ અને બાય યુ. યાદ આવી ગયું? વેરી ગુડ. ચાલો મારી જોડે જોડે તમે આ વાક્ય બનાવો. વાય કાન્ટ સી સિંગ એ સોંગ? કેમ તેની ગીત ગાઈ શકતી નથી? તો કેવી રીતે બનશે? તો વાક્ય રચના તો સિમ્પલ જ છે. વાય કાન્ટનું વાય કાન્ટ રહેવા દો અને હવે ચોકડી ગુણાકાર કરો કોઈ પણ પ્રશ્ન શબ્દ. બરાબર? હું સિવાયનો એટલે આ પ્રમાણે જ થશે. બરાબર? બે શબ્દ બેઠા. યસ. અને પછી ચોકડી ગુણાકાર. તો વાય કાન્ટ અ સોંગ, કર્મ શું છે? અ સોંગ. તો વાય કાન્ટ અ સોંગ બી સંગ, ક્રિયાપદના બે ભાગ કરો. બી સંગ
SUNG, ભૂલશો નહીં. વાય કાન્ટ અ સોંગ બી સંગ બાય હર? જુઓ જવાબમાં મળી ગયું. ચલો જી, હવે તમે આની ટ્રાય કરો. ધ વર્કર્સ મે આસ્ક ફોર લીવ. તો આસ્ક ફોર આ ક્રિયાપદ છે. ઘણા ક્રિયાપદ એવા છે કે એની સાથે પ્રેપોઝિશન આવે છે અને એ જોડે જ રાખવું પડે, જેમ કે લિસન ટુ, આસ્ક ફોર, બરાબર. તો આ ક્રિયાપદ એવા છે કે એ જોડે જ આવે, એટલે કર્મ એના પછી હોય, યાદ રાખજો. એટલે કર્મ છે લીવ, એટલે લીવ થી બનાવો તો લીવ મે બી આસ્કડ ફોર. તો જો આસ્કડ ફોર જોડે આવ્યું. હવે ફોર ને અલગ ના પાડી શકાય. આ વડું તો આ પાઉં, આ સમોજું તો આ ચટણી. સમજી ગયા? એમ આ લીવ મે બી આસ્કડ ફોર આ કપલ છે, એને જુદું નહીં પાડવાનું. સમજાઈ ગયું? અને બાય ધ વર્કર્સ. ચાલો ચોથું વાક્ય જાતે બનાવો. હું વાળું હમણાં શીખવાડ્યું છે. હુ વિલ ડુ ધીસ એસાઇનમેન્ટ, કર્મ પ્રમાણે બનાવો. બાય whom વિલ વાક્યની શરૂઆતમાં રહેવા દો, બાય whom કરી નાખો, પછી વિલ, ધીસ એસાઇનમેન્ટ, અને ક્રિયાપદના બે ભાગ શું થશે કોજી? યસ, બી ડન. વેરી ગુડ. તો બાય whom વિલ ધીસ એસાઇનમેન્ટ બી ડન? યાદ આવશે દોસ્તો? ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં, અને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. ચાલો હવે હું તમને પાંચમું વાક્ય આપું. એ તો તમારે જાતે જ બનાવવાનું છે. ચાલો. માનસી કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. તો માનસી કડકડાટ અંગ્રેજી બોલી શકે છે. તો શું બોલી શકે છે? તો કે ઇંગ્લિશ. તો કર્મ મળી ગયું. તો ઇંગ્લિશ, હવે આને બે ભાગ પાડી નાખો. કેન બી સ્પોકન, હવે અન્ય શબ્દ લખો, ફ્લુએન્ટલી, અને બાય માનસી. યાદ આવી ગયું? ચાલો હવે પ્રશ્ન વાક્ય જોઈ લો. આવું વાળું આવડી જશે. હાઉ વિલ યુ સિલેક્ટ યોર જોબ? તમારી જોબ કેવી રીતે સિલેક્ટ કરશો? તો હમણાં તમને વાત કરીને કે પ્રશ્ન શબ્દ અને સહાયકારક ક્રિયાપદ બેઠા રાખવાના, બરાબર. તો હાઉ વિલ, હવે ચોકડી ગુણાકાર કરો. યોર જોબ, કર્મ આગળ લઈ લો, બરાબર, અને ક્રિયાપદના બે ભાગ કરો. વાક્ય રચના પ્રમાણે બી સિલેક્ટેડ, V3 તો કરવું જ પડે, અને બાય યુ. સમજાઈ ગયું? ચલો આ પ્રમાણે સાતમું વાક્ય બનાવો. વી વિલ સી અ મૂવી ટુમોરો. આવતીકાલે અમે મૂવી જોવાના છીએ. તો જુઓ કર્મ શું છે? અ મૂવી. તો અ મૂવી વિલ બી સીન, ક્રિયાપદના બે ભાગ કર્યા તો વિલ બી સીન. ટુમોરો બાય અસ. તો ટુમોરો કાળદર્શક શબ્દ છે, તમે એને આગળ પાછળ લખી શકો છો દોસ્તો. તો આ ચેનલમાં તમને આવા વોઇસના, ઇનડાયરેક્ટ સ્પીચના, ફંક્શન્સના, ટેક્સ્ટબુકના, ગ્રામરના તમામ વિડીયો જોવા મળશે દોસ્તો. અને એ વિડીયો તમે શીખીને, બરાબર જોઈને શીખજો અને તમારી પરીક્ષામાં ખૂબ સફળ થજો. ચલો આઠમું વાક્ય જાતે જોઈ લો. વી શુડ ગ્રો મોર ટ્રીઝ ટુ કંટ્રોલ પોલ્યુશન. તો મોર ટ્રીઝ, અહીંયા મોર લખવાનું છે. મોર ટ્રીઝ શુડ બી ગ્રોન ટુ કંટ્રોલ પોલ્યુશન બાયસ, બરાબર. તો શુડ બી ગ્રોન પછી ટુ કંટ્રોલ પોલ્યુશન એ અન્ય શબ્દ છે, એટલે અન્ય શબ્દને જેમના તેમ રહેવા દેવાના, પછી બાય લખવાનું, જેથી ભૂલ ના પડે. ઓકે ચલો હવે એક નાનો એવો પ્રશ્ન વાક્ય. મે આઈ ટેક ધીસ? તો મે ધીસ, જો કર્મ કેવડું છે? નાનલું એવું. મે ધીસ બી ટેકન બાય મી? આ રીતે બની શકે. ધ પોલીસ વાળું વાક્ય તો શીખો. જો મસ્ટનું સમાનાર્થી હેવ ટુ, બરાબર, ફરજ પાડવા માટે વપરાય. તો ધ પોલીસ, એટલે ધ પોલીસ એટલે આખી પોલીસ જાતિ આવે તો હેવ ટુ લખવું પડે, નહીતર હેઝ ટુ આવે, બરાબર. ટુ પરફોર્મ ડ્યુટી વેલ. રેડી? તો જુઓ અહીંયા પરફોર્મ ક્રિયાપદ છે અને ડ્યુટી કર્મ છે. તો ડ્યુટીથી આપણે પેસિવ વોઇસ બનાવીએ તો ડ્યુટી તો એક વચન છે, પણ મસ્ટને તો કોઈ વચન ના હોય, એટલે મસ્ટનું તો મસ્ટ જ આવે. પણ હેવ ટુ વાળું વાક્ય આપ્યું હોય તો તમારે હેઝ ટુ કરવું પડે. એ યાદ રહેશે. તો ડ્યુટી મસ્ટ અથવા ડ્યુટી હેઝ ટુ. હવે જુઓ બી એક્સ્ટ્રા લખવાનું છે, એટલે પરફોર્મના બે ભાગ પડવા પડશે. તો બી પરફોર્મડ, એટલે વાક્ય શું થશે? પહેલા જુઓ ડ્યુટી મસ્ટ બી પરફોર્મડ બાય ધ પોલીસ વેલ, અથવા ડ્યુટી હેઝ ટુ બી પરફોર્મડ બાય ધ પોલીસ વેલ. પોલીસે પોતાની ડ્યુટી સારી રીતે બજાવવી જોઈએ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા બધા એક્ઝામ્પલ જોયા, તો 5 એક્ઝામ્પલ તો હોમવર્કમાં લખશો ને કે નહીં બનાવો? હા ચાલો એક પેરેગ્રાફ પણ તમારે બનાવવાનો છે. એ પેરેગ્રાફનો જવાબ હું તમને આપું છું. આશા રાખીએ કે તમે પેરેગ્રાફ બરાબર સમજી શકશો. યુ મસ્ટ ટ્રસ્ટ યોર ફ્રેન્ડ. તમારે તમારા ફ્રેન્ડ ઉપર તો ભરોસો રાખવો જ પડે. હા, અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. જરૂરિયાતમાં કામમાં આવે એ સાચો મિત્ર. દોસ્તો તો આજે આપણે યોર ફ્રેન્ડથી બનાવો, કર્મથી. તો યોર ફ્રેન્ડ પછી મસ્ટ ટ્રસ્ટના બે ભાગ પાડો. તો મસ્ટ બી ટ્રસ્ટેડ બે ભાગ થઈ ગયા, બી લાગી ગયું, અને V3 થઈ ગયું, અને બાય યુ.
તો આ રીતે બનાવવાનું. હવે ભવિષ્યકાળનું આપ્યું છે હી વોન્ટ ચીટ યુ. આ મિક્સ્ડ પેરેગ્રાફ છે. તો જુઓ યુ વોન્ટ બી ચીટેડ બાય હિમ. થઈ ગયું. તો વોન્ટ બી ચીટેડ બાય હિમ. બરાબર. તો આ રીતે આઈ એસ્યોર યુ ઓફ હિઝ કાઇન્ડનેસ. તો દોસ્તો આઈ એસ્યોર યુ ઓફ હિઝ કાઇન્ડનેસ એ વર્તમાન કાળનું વાક્ય છે. તમે યુ આર એસ્યોર્ડ થી બનાવી શકશો. અને યુ કાન્ટ, આપણે ભવિષ્યકાળની જ વાત કરીએ છીએ એટલે એનું બનાવ્યું છે. યુ કાન્ટ રીપે ઇટ. તો ઇટ વડે એનો પણ જવાબ તમે અહીં જોઈ શકશો. ઇટ કાન્ટ બી રીપેડ. સમજાઈ ગયું દોસ્તો? તો આવો એક બીજો પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફ તમે બનાવી શકશો. પરીક્ષાલક્ષી પેરેગ્રાફ છે. તમને પરીક્ષામાં આવા પેરેગ્રાફ પૂછાય છે અને સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું હોય છે. બરાબર. તો જુઓ શું લખ્યું છે. રિમેમ્બર નેચરલ રિસોર્સિસ આર લિમિટેડ. નેચરલ રિસોર્સિસ તો લિમિટેડ છે. તો એ તો બેઠું જ વાક્ય લખવાનું છે. ઘણી વખત વિદ્યાર્થીઓને આવી ખબર ના હોય કે જેમાં કર્મ નથી એનું તો પેસિવ વોઇસ ના બનાવવાનું હોય, અથવા તો વિધાઉટ બાય આપણે આપ્યું હોય તો આપણે એમનેમ જ રાખવાનું છે. બરાબર. ચાલો, વી શુડ નોટ કટ ટ્રીઝ. તો એનું આપણે શું બનાવશું? તો કે ટ્રીઝ શુડ નોટ બી કટ બાય અસ. આવી રીતે બધા જ ના બની જશે. બધા વી શુડ વાળા છે તો બધામાં બી અને V3 મૂકજો. જવાબ હું તમને આપું છું, જોઈ લો તમે. બરાબર. મેં હાઇલાઇટ કર્યા છે જવાબમાં. ઓકે દોસ્તો. તો હું આશા રાખું ને હવે કે તમને આ જવાબના અંતે ચોક્કસપણે આ પેરેગ્રાફ તો આવડી જ જશે. જોડે જોડે એક બીજો પેરેગ્રાફ આપ્યો છે વી મસ્ટ કીપ પ્રોમિસીસ વાળો. તો એ પણ પ્રોમિસીસ થી બની જશે. પ્રોમિસીસ મસ્ટ બી કેપ્ટ બાય અસ. કીપ નું કેપ્ટ. પ્રોમિસીસ મસ્ટ બી કેપ્ટ બાય અસ. બીકોઝ નું બીકોઝ રહેવા દેવાનું. અને પીપલ લાઈક સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળની રીતે બનાવવાનું. ધ્યાન રાખવાનું, મિક્સ્ડ પેરેગ્રાફ પરીક્ષામાં પૂછાશે. તો ફેથફુલ પર્સન્સ આર લાઇકડ બાય પીપલ આમ બનાવવાનું. સમજાઈ ગયું? ચલો હવે ડુ સાદો વર્તમાન કાળ છે એનું એમિઝાર કરવાનું. તો ડુ નું એમિઝાર કરો તો કેમ ખબર પડે? તો કે કર્મના વચન પ્રમાણે. કર્મ શું છે? તો એની પ્રોમિસ. તો ઇઝ એની પ્રોમિસ એવર બ્રોકન બાય યુ. તો આ રીતે જવાબ પણ તમને આપી દઈએ છીએ. બરાબર. ઇઝ એની પ્રોમિસ એવર બ્રોકન બાય યુ. એવર અહીં શબ્દ છપાયો નથી. બરાબર. યાદ રાખજો. તો હવે આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અને આ પ્રમાણે પેરેગ્રાફને બરાબર દિલથી બનાવજો. ચોક્કસપણે તમને કોન્ફિડન્ટ આવતો જશે અને તમારું ગ્રામર એકદમ પરિપક્વ થઈ જશે દોસ્તો. બરાબર. તમને બીજા કેટલાક વિડીયો સાથે ફરીથી આપણે મળવાનું થશે દોસ્તો. આશા રાખીએ કે તમને કોઈ પણ આ સ્ટુડન્ટ વિઝાને લગતું કામ હોય તો પણ અમે તમારું કામ કરીશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ફરીથી નવા વિડીયો સાથે મળીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.